નમસ્કાર. ઓલ્ટરનેટર પ્રોટેક્શનમાં રહેલી કેટલીક ગંભીર ખામીઓ અને તેને સોલ્વ કરતા બ્રિલિયન્ટ એન્જિનિયરિંગ મોડિફિકેશન્સના આજના આ વિશ્લેષણમાં તમારું સ્વાગત છે. આપણે જાણીએ છીએ કે પાવર સિસ્ટમ્સમાં મશીનની સેફટી કેટલી ક્રિટિકલ હોય છે, પણ ક્યારેક સેફટી માટે લીધેલા પગલાં જ એક નવી મુસીબત ઊભી કરી દે છે. આજે આપણે આ જ ટેકનિકલ ચેલેન્જ અને તેના એકદમ સ્માર્ટ સોલ્યુશનને ખૂબ જ સરળતાથી ડીકોડ કરીશું. આજના આ એક્સપ્લેનરમાં આપણે આ 5 મુખ્ય મુદ્દાઓ પર ફોકસ કરીશું. હાઈ રેઝિસ્ટન્સ અર્થિંગની સમસ્યા, મોડિફાઈડ સર્કિટનો ડાયાગ્રામ, નોર્મલ કન્ડિશનમાં સર્કિટનું બિહેવિયર અને ફેઝ ટુ ફેઝ તેમજ લાઇન ટુ ગ્રાઉન્ડ ફોલ્ટ ડિટેક્શનની પ્રોસેસ. તો ચાલો શરૂઆત કરીએ આપણા પહેલા મુદ્દાથી. હાઈ રેઝિસ્ટન્સ અર્થિંગની મૂળ સમસ્યા શું છે? જ્યારે આપણે ખતરનાક અર્થ ફોલ્ટ કરંટને કંટ્રોલ કરવા માટે સિસ્ટમના ન્યુટ્રલ પોઇન્ટને હાઈ રેઝિસ્ટન્સ દ્વારા ગ્રાઉન્ડ કરીએ છીએ, ત્યારે તેને હાઈ રેઝિસ્ટિવ ન્યુટ્રલ અર્થિંગ કહેવાય છે. કરંટ લિમિટ કરવાનો આ આઈડિયા ભલે સરસ હોય, પણ અજાણતા જ આનાથી સિસ્ટમમાં એક મોટો ઓપરેશનલ બ્લાઇન્ડ સ્પોટ ક્રિએટ થઈ જાય છે. અહીં થાય છે એવું કે હાઈ રેઝિસ્ટન્સ અર્થ ફોલ્ટ કરંટને એટલો બધો ઘટાડી દે છે કે આપણું રેગ્યુલર સ્ટેન્ડર્ડ ડિફરન્શિયલ પ્રોટેક્શન તેને સેન્સ જ નથી કરી શકતું. આના પરિણામે ઓલ્ટરનેટર વાઇન્ડિંગનો અમુક હિસ્સો સાવ પ્રોટેક્શન વિનાનો જ રહી જાય છે. આ ખરેખર એક મોટું રિસ્ક છે. હવે આ રિસ્કને એલિમિનેટ કરવા માટે એન્જિનિયર્સે શું કર્યું? ચાલો જોઈએ. મોડિફાઈડ પ્રોટેક્શન સર્કિટ. આ ડાયાગ્રામ ધ્યાનથી જુઓ. આખું સોલ્યુશન અહીં જ છે. એન્જિનિયર્સે બહુ સ્માર્ટલી એક બેલેન્સિંગ રેઝિસ્ટર અને ખાસ પ્રકારની અર્થ તેમજ ફેઝ ફોલ્ટ રિલેને સર્કિટમાં એડ કરી છે, જેથી પેલા પકડી ન શકાય તેવા લો મેગ્નિટ્યુડ ફોલ્ટ્સ પણ આસાનીથી ડિટેક્ટ થઈ શકે. આ સર્કિટનું બ્રેકડાઉન કરીએ તો તેમાં ઓલ્ટરનેટરની બંને બાજુએ 3 કરંટ ટ્રાન્સફોર્મર એટલે કે CTs આપેલા છે. પછી માત્ર 2 ફેઝ પર ફેઝ ફોલ્ટ રિલે છે, ત્રીજા ફેઝ પર પેલું બેલેન્સિંગ રેઝિસ્ટર છે અને એકદમ સેન્ટરમાં સ્ટાર પોઈન્ટ પર એક અર્થ ફોલ્ટ રિલે લગાવેલી છે. અહીં ખરેખર મજાની વાત એ છે કે કોસ્ટ બચાવવા માટે કેવું શાનદાર દિમાગ લગાવવામાં આવ્યું છે. ત્રણેય ફેઝના બદલે માત્ર 2 જ ફેઝ પર ફેઝ રિલે મૂકી છે અને કોઈપણ 2 ફેઝ વચ્ચે થતા શોર્ટ સર્કિટને પકડવા માટે આટલું જ ઇનફ છે. જ્યારે સામે પક્ષે સેન્ટ્રલ સ્ટાર પોઈન્ટ પર એક સિંગલ અર્થ રિલે લગાવી દેવાથી ત્રણેય ફેઝના લાઇન ટુ ગ્રાઉન્ડ ફોલ્ટ્સ આસાનીથી કવર થઈ જાય છે. છે ને કમાલનો આઈડિયા? હવે ફોલ્ટની વાત કરીએ એ પહેલાં એ સમજવું ખૂબ જ જરૂરી છે કે નોર્મલ એટલે કે હેલ્ધી કન્ડિશનમાં આ સર્કિટ બિહેવ કેવી રીતે કરે છે. જ્યારે સિસ્ટમમાં કોઈ જ ફોલ્ટ ના હોય ત્યારે સ્ટેટર વાઇન્ડિંગ્સમાં જેટલો કરંટ દાખલ થાય એક્ઝેક્ટલી તેટલો જ બહાર નીકળે છે. આનાથી થાય એવું કે CTનો સેકન્ડરી કરંટ એકદમ પરફેક્ટલી બેલેન્સ્ડ રહે છે. પરિણામે સર્ક્યુલેટિંગ કરંટ રિલેની કોઇલ્સમાં જવાને બદલે તેને પૂરેપૂરો બાયપાસ કરી જાય છે. એટલે કે રિલેને કોઈ જ ખોટો કમાન્ડ મળતો નથી. ચાલો હવે આ સિસ્ટમનું સ્ટ્રેસ ટેસ્ટિંગ કરીએ અને જોઈએ ફેઝ ટુ ફેઝ ફોલ્ટ ડિટેક્શન. માની લો કે R અને Y ફેઝ એકબીજા સાથે શોર્ટ થઈ ગયા. હવે શું થશે? સિસ્ટમનું બેલેન્સ તરત જ ખોરવાશે. વાઇન્ડિંગ્સની કોઈ એક બાજુ કરંટ ઘટી જશે અથવા તેની દિશા સાવ વિરુદ્ધ થઈ જશે. આ જે નવો અનબેલેન્સ્ડ કરંટ ઊભો થયો તે સીધો જ ફેઝ ફોલ્ટ રિલેમાં ઘૂસી જશે. રિલે તરત જ આ એબનોર્માલિટીને પકડીને સર્કિટ બ્રેકરને ઓપન થવાનો કમાન્ડ આપી દેશે. અને છેલ્લે એ સૌથી ક્રિટિકલ સિનારીઓ જોઈએ જેના લીધે આ આખી નવી સર્કિટ ડિઝાઇન કરવી પડી હતી. લાઇન ટુ ગ્રાઉન્ડ ફોલ્ટ ડિટેક્શન. માની લઈએ કે B ફેઝ સીધો ગ્રાઉન્ડ સાથે શોર્ટ થાય છે. આવી સ્થિતિમાં B ફેઝની એક તરફના CTમાંથી તો કરંટ આવશે, પણ સામે શોર્ટ સર્કિટ હોવાથી કરંટ નહીં આવે. હવે આ અનબેલેન્સ્ડ કરંટ બેલેન્સિંગ રેઝિસ્ટરને બાયપાસ કરી દેશે અને સીધો જ સ્ટાર પોઈન્ટ પર લગાવેલી પેલી અત્યંત સેન્સિટિવ અર્થ ફોલ્ટ રિલેની કોઇલમાં જતો રહેશે. આ આખા ફંડામાં સૌથી ઇમ્પોર્ટન્ટ મેથ્સ અહીં રહેલું છે. એક તરફથી આવતો ફોલ્ટ કરંટ સામેથી આવતા 0 કરંટને મળે છે. એકમાંથી 0 બાદ કરો એટલે ડિફરન્સ એક જ રહેવાનો. આ સ્પષ્ટ ગાણિતિક તફાવત 100% ગેરંટી આપે છે કે રિલે અર્થ ફોલ્ટને પકડી જ પાડશે. પેલો જે બ્લાઇન્ડ સ્પોટ હતો તે અહીં સંપૂર્ણપણે ખતમ થઈ જાય છે. તો આ બ્રિલિયન્ટ સર્કિટે આપણું મોટું ટેન્શન તો દૂર કરી દીધું, પણ જતાં જતાં એક અત્યંત રસપ્રદ વિચાર મનમાં આવે છે. જો આટલું બધું કરવા છતાં હાઈ રેઝિસ્ટન્સના કારણે વાઇન્ડિંગનો કોઈ નાનકડો અમુક હિસ્સો હજુ પણ પ્રોટેક્શન વિનાનો રહી જતો હોય તો તેની એક્ઝેક્ટ ટકાવારી કેવી રીતે ગણવામાં આવે છે? આના પર તમે જરૂર વિચારજો. આજના વિશ્લેષણમાં જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર. સતત નવું શીખતા રહો.